ભાવનગરની એક પાટીદાર યુવતી એક બ્રહ્મ સમાજના છોકરા એટલે બ્રાહ્મણ છોકરા સાથે પ્રેમ કરે છે. પછી બંનેના પ્રેમ લગ્ન થાય છે. એ પ્રેમ લગ્નથી દીકરી પક્ષના જે પરિવારવાળા હોય છે એ લોકો નાખુશ હોય છે. એના પછી એ જે છોકરો છે એટલે એનું નામ યશ છે, જે યશ ઉપાધ્યાય છે, એ અને એના પરિવારને સમાધાન માટે એ દીકરીવાળા બોલાવે છે. પછી દીકરીના ઘરે જ્યારે એ દીકરી જમાઈ અને એના ફેમિલીવાળા જાય છે તો એ લોકોને ખૂબ મારે છે, દીકરીને ગોંધી રાખે છે, એનું અપહરણ કરે છે. અને એના પછી આખો કેસ જે છે હવે ખૂબ ક્લિયર છે. દીકરીએ કોર્ટ સામે એવું કહી દીધું છે કે મારે મારા પતિ સાથે રહેવું છે. પણ આખા કેસ ઉપર જ્યારે નજર કરીએ ત્યારે સમાજથી લઈને કેવી રીતના એ લડવામાં આવ્યો, સામેના પક્ષ એટલે કે દીકરીના પક્ષવાળા શું કહી રહ્યા છે, બધા જ પ્રશ્ન હતા. ગઈકાલે કોર્ટમાં એ દીકરીને રજૂ કરવામાં આવી, પીઆઈનું નામ છે, અને એને જ્યારે કોર્ટ સમક્ષ રજૂ કરી ત્યારે ત્યાં કોઈને હાજર નહોતા રાખવામાં આવ્યા. આ કેસમાં ખાલી જજ અને જે દીકરી છે બંને એ રૂમમાં હતા અને પછી દીકરીનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું. દીકરીએ સ્પષ્ટપણે એવું કહી દીધું કે મારે મારા પતિ સાથે રહેવું છે, અને છોકરીએ જ્યારે એવું કહ્યું કે પતિ સાથે રહેવું છે એટલે છોકરીએ એવું પણ કહ્યું કે મને પોલીસ પ્રોટેક્શન જોઈએ છે. આગળ જતાં મારા પરિવારવાળા મારી સાથે કંઈ કરે કે પછી મારા પતિ સાથે કંઈ કરે એના માટે મને પોલીસ પ્રોટેક્શન જોઈએ છે. છેલ્લે પોલીસે એવું નિવેદન આપ્યું હતું કે દીકરીએ એવું કહ્યું છે કે એનું અપહરણ નથી થયું. એના પછી એને કોર્ટમાં રજૂ કરવામાં આવી અને ત્યાં કોર્ટમાં એણે એવું કહ્યું કે એને એના પતિ સાથે રહેવું છે. બંને વાત બહુ વિરોધાભાસી હતી અને પોલીસ સામે પણ ખૂબ બધા પ્રશ્ન થયા કે પોલીસે પહેલાં આપેલું એ નિવેદન એ ખરેખર દીકરીનું નિવેદન હતું કે પછી દીકરીના પરિવાર તરફથી દબાણમાં આપેલું એ નિવેદન હતું. પોલીસ સામે થયેલા સવાલ પછી કોર્ટમાં આખો કેસ ક્લિયર થઈ ગયો. કોર્ટમાં જે પક્ષના વકીલ હતા એ વકીલ મહિલા વકીલ હતા અને સમાજના અગ્રણી પણ હતા. એમણે એવું કહ્યું કે છેલ્લે તો પ્રેમની જીત થઈ છે, અમારો સમાજ આના માટે ખૂબ લડ્યો છે. ત્યાં બ્રાહ્મણ સમાજના લોકો પણ આવ્યા હતા અને બ્રાહ્મણ સમાજના લોકો જ્યારે એક મીડિયાને પ્રતિક્રિયા આપી રહ્યા હતા ત્યારે એવું કહેતા પણ દેખાયા કે હવે અમારા દીકરાને હેરાન ન કરતા, બાકી અમારો સમાજ એક થઈને તમારી સાથે લડવા માટે તૈયાર છે. દીકરાએ માત્ર પ્રેમ લગ્ન કર્યા, એમાં એની કંઈ ભૂલ ન હતી તો પણ એના પરિવારને અને દીકરાને ખૂબ ખરાબ રીતના મારવામાં આવ્યો છે. આગળ જતાં અમને હેરાન ન કરતા એવી વાત બ્રાહ્મણ સમાજના આગેવાનોએ પણ કરી છે. સતત આમાં સમાજથી લઈને સમાજ અને પરિવારની જે ભૂમિકા હતી એના ઉપર પણ બહુ જ બધાની નજર ગઈ, કારણ કે બ્રાહ્મણ સમાજના લોકો સતત આ કેસમાં જોડાયેલા રહ્યા. આગેવાનો ત્યાં ભાવનગર કોર્ટ સુધી પણ આવ્યા, જે વકીલ હતા એ પણ આગેવાન હતા. અને પછી જે રીતના કેસ લડાયો છે આગળ જતાં હવે શું કરે છે, કારણ કે હજી કાયદાકીય પગલાં લઈ શકે એવી સંભાવનાઓ છે. અમે એ યશ ઉપાધ્યાય જે છોકરો છે એમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. અત્યારે એમની સ્થિતિ વાત કરવા માટે નથી એટલે એ વાત નથી કરી રહ્યા. એ કેસમાં આગળ જતાં શું થાય છે એ જોવાનું રહ્યું. એમના પરિવારથી લઈને આખા કેસમાં એ દીકરીનું પરિવાર શું કહે છે ત્યાં સુધી પહોંચવાનો પણ પ્રયાસ કરીશું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.